નાના છોકરા જેવું મારે કરવું છે. કઈ નહીં રોવાનું ચાલુ કરતો. હા તેમ જ કરું. કઈ લેવું તો કઈ નથી, જો ફફેરા મારે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, વડક્કમ. તો આજે છે ને મહાશિવરાત્રી છે, તો મહાશિવરાત્રીની બધાને બહુ બધી શુભકામના. અને બસ આપણે છે ને સવારમાં જો અહીંયા મસ્ત છે ને તૈયાર થઈ ગયા છે અને ડ્રેસ પહેરીને મંદિરે જઈ એવા છે. આજે શિવરાત્રી છે એટલા માટે, અને આજે છે ને રાજને રજા છે. તો બસ જો એ ઘરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો આજે રજા છે, મહાશિવરાત્રી છે, ના લીધે બે લાઈટ કાપે તો બે ભેગું થઈ ગયું. હા, તો આપણે હું જવાનું બાય પ્લાન છે? હા જવાનું જ છે ને. ક્યાં જવું હતું આપણે? હવે જવાનું તો છે ને એવું છે કે રાજકોટ જવાનું છે. કા જવું કે જાય? આજ રવિવારે કોઈ રજા નથી આવી. આજે મોકો મળ્યો છે, રવિવાર છે એટલે જઈ આવીએ. કે સવારમાં જ જવું છે. તો શું કહેવાય કે કાલે અમે વેલેન્ટાઇન ડે તો નથી સેલિબ્રેટ કર્યું, પણ મહાશિવરાત્રી સેલિબ્રેટ કરી લઈએ. વેલેન્ટાઇન ડે કાઈ આપણે વેલેન્ટાઇન ડે છે. હા એટલે જ કે આપણે વેલેન્ટાઇન ડે નથી સેલિબ્રેટ કર્યું. કોઈ તેદી બોલું. હા એ તો છે જ. તો કઈ નહીં, ચાલો હવે છે ને જવાનું છે. એમાં એવું છે કે અહીંયા રાજકોટમાં છે ને રવિવારી ભરાય. રવિવારી જ ને? તો મેં રાજને કીધું મને ખાલી જોવા લઈ જાવ ને, તો એ કહે છે કે તડકો થઈ ગયો છે, નહીં મજા આવે, કેમ કે 11:15 વાગી ગયા છે. પણ મેં કીધું કઈ નહીં, ખાલી એક આટો મારવા લઈ જાવ. પછી છે ને રિલાયન્સ મોલમાં જવું છે. થોડો ઘણો ઘરનો સામાન આ તે મારો સામાન, બીજું તો કઈ નથી લેવાનું. હા, ને થોડું કઈ ઘરનું ગમશે તો લેશું. હા, થોડું ઘણું ખાવાની વસ્તુ હોય તો. ઉનાળો આવ્યો તો ઠંડી વસ્તુ કઈ નથી લેવાની. હાલો આવું તો બતાવે વિડીયોમાં છેલ્લે. કઈ નહીં, સારું હાલો, જે મેળ આવશે. જે કઈ નક્કી નથી શું લેવું, ક્યાં જવું, પણ રાજકોટ જવું છે એટલું નક્કી છે. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મળીએ. ને અમારું વાળ મેં શોર્ટ કરાવી નહીં તો પોની આગળ નથી રહેતી, પોની પાછળ રહી જાય. તો કોણ કટ કરવાનું કે મેરા મન. કઈ નહીં, હાલો આપણે આગળ પણ મળીએ. હાલો, તો છે ને આજે આપણે શિવરાત્રીની અને સવારમાં મેં ખાલી એક ગ્લાસ પાણી પીધો છે. આપણે કઈ એટલે કઈ છે ને ખાધું નથી. અને હવે છે ને મને ભૂખ લાગી છે. તમે મોરી વેફરનું પેકેટ લઈ લીધું છે. હાલો બધા એને ફરાળ કરવો હોય તો, કેમ કે છે ને આપણે શું કહેવાય કે રાજ તો આજે આખો દિવસ કઈ ખાવાનું નથી, કે મારે કે કઈ એવી રીતે નથી રહેવું. રાત્રે કે ફરાળ કરીશ, પણ મારાથી એવી રીતે નહીં રહેવાય, કેમ કે બહાર જવું છે એટલે પછી મને શું કહેવાય કે અંધાર આવવા મળશે. તો એટલે છે ને આપણે ચાલુ કરીએ, વેફરનો નાસ્તો કરી લઈએ. તમારે બધાને કરવો હોય તો આવી જાઓ. અને જો મસ્ત મજાનું વાતાવરણ છે. રાજકોટની બહાર રહેવાની આ એક અલગ મજા છે કે સિટી જેવું. અમારા ઘરમાં અમે રહીએ તો અમને એમ થાય કે અમે સારા એવા સિટીમાં રહીએ છીએ. બધી શું કહેવાય કે બધી વસ્તુ આપણે મળી જાય. અને બહાર નીકળીને તો એવું ફીલ થાય કે ગામડામાં રહીએ છીએ. વાહ કાતરાઓ જો કેવા મસ્ત છે. તો કઈ નહીં, ચાલો હવે છે ને થોડીક જ વારમાં આપણે રાજકોટ પૂગી જાઉં. ત્યાં સુધીમાં હું ફટાફટ નાસ્તો કરી લઉં. યુટ્યુબ ફેમિલી, આ રવિવારી છે ને આવી ગઈ. ક્યાં રાખવી ગાડી રાજ? હાલો તો ભાઈ, અહીંયા છે ને રવિવારીમાં કપડા, વાસણ એવું બધું મળે છે. મને એમ લાગે મારા કામની વસ્તુ તો કઈ છે નહીં. આ તો ખાલી જોવા પૂરતા આવ્યા છે. બાકી મારા કામનું તો કઈ છે નહીં. મારે કઈ શું કહેવાય કે કાચની વસ્તુ વ્યવસ્થિત મળે ને તો લેવાની છે ઘર માટે. બાકી પછી રિલાયન્સમાં મોલમાં જશું ત્યાંથી લઈ લેશું તો વધુ સારું હતું. રિલાયન્સ મોલમાં આવી ગયા. ફોટો શૂટ કરી લેજે, વિડીયો ઉતારી લેજે. શું ખરીદી કરવાનું? મોટો ઘરનો સામાન ને મારો સામાન, બીજું કઈ જ નહીં. ના આપણું લેવા જેવું તમને બતાવો આગળ. દેખતે લેવું તો કઈ નથી, તો ફફેરા મારે લેવાનું જ છે. પણ જોઉં છું મારા કાચના ગ્લાસ લેવા છે ને, કાચના ગ્લાસ લેવા. આ ટાઈપ માં નથી હારા? હા, ક્યાં આનાથી મોટા કઈ નથી. આ લઈ લઈએ. ઉનાળો આવે, બદામ શેક ને બનાવજો. બીજું હું
આને નકરી ખાવાની પડી, બીજી કાંઈ પડી નથી. કઈ નહીં, જોઈએ બીજા આગળ જોઈ લે કઈ વ્યવસ્થિત હોય તો. આનું શેપ ઠીક ઠાક છે કે નહીં? આગળ જોઈએ હાલ. હા, શું લેવું છે રાજ? અત્યારે ગરમી છે, ગરમીમાં જે ઠંડામાં જે બનતું હોય ને બધી આઈટમ લઈ લે. બધી આઈટમ કઈ નથી લેવાની મારે. કઈ આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ માં જો અલગ અલગ ફાલુદા flavor ને છે, ફાલુદાના ને પ્રી મિક્સ છે. ખાલી કાઈ નહીં કરવાનું, દૂધ ગરમ કરીને એડ જ કરવાનું. એમ તો ઘણી ટાઈમ લાગે આપણે બનાવ્યું હોય તો ખાલી કઈ નહીં ફાયદો કરવાનું. થાય. એને સારું હોય લાગે એ લઈ લે ને. ફ્રૂટ સલાડ નું તો પૂરું થઈ ગયું, કસ્ટર્ડ પાવડર તો એ તો લઈ લીધો. આઈસ્ક્રીમ માં કઈ લેવું? તો સારું લાગે એ લઈ. હાલો ખરીદી પૂરી થઈ ગઈ. કઈ નથી ખરીદી કોઈ. આમ તો લેવાનું જવાબ હતું નહીં તો લીધું જ નથી. આમ તો જો ખાવાનું ઢગલો કરી લીધો. ઓહો, કેટલું બધું લીધું છે. મેં રાતને છે ને લેવા નથી દીધી. બિસ્કિટ નથી લેવા દીધા, પછી કઈ શું કહેવાય કોલ્ડ ડ્રિંક નથી લેવા દીધી, કેમ કે હેલ્ધી ખાવાનું અમે નહીં હા ખાઈએ. નાના છોકરા જેવું મારે કરવું છે. કઈ નહીં, રોવાનું ચાલુ કરતો. હા, નાનું તેમ જ છોકરું કર્યું. હતું ને એવી રીતે. કઈ નહીં સારું હાલ. અમારી ખરીદી પૂરી થઈ ગઈ. રાતને મેં કઈ નથી લેવા દીધું. પ્લાન કર્યું હતું પણ નો ભેગું થયું. નથી લેવા દેવાનું. હેલ્ધી વસ્તુ ખાવાની, અનહેલ્ધી નહીં આ તો ખાવાની. આગળ ઘરે છે એટલે વારો જો સારું સારું બનાવવું કે નહીં. ઘરે જઈને મળીએ. બધા- તડકો લાગ્યો મને. બદામ શેક ને એવું બધું બનાવવાનું. તો છે ને રાજકોટ થી તો આપણે છે ને 4:30 વાગે ઘરે પહોંચી ગયા હતા. પછી છે ને થોડીક વાર મેં 10-15 મિનિટ આરામ કર્યો અને વર્ગી કરી. થોડાક શું કહેવાય બપોરના કપડાં ધોઈ ગયેલા હતા, ઘડી કર્યા. વળી વિડીયો એડિટિંગ નું કામ કર્યું. બસ એવા નાના મોટા કામ કર્યા. અને અત્યારે જો અહીંયા છે ને મેં કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે અને આમાં છે ને રતારું બાફવા મૂકી દીધા છે. એવા બધા કામકાજ ચાલુ છે. ને આ શું ફાફા, મારે ભૂખ લાગી લાગે હવે હા ભાઈ તો. તો લાગી. તો નીચે આવું પાણી થોડું. અચ્છા, હા, ભૂખ લાગી. તો હવે તો લાગે જ ને, સવારનું પાણી પીધું ખાલી તમે. મેં તો આવી ને થોડુંક દાડમ પાછું એક ખાઈ લીધું હતું. અને રાજ 4:30 વાગ્યાના સુતા, 6:30 વાગે ઉઠ્યા. ના રાજ, ખોટું નહીં. ના, હાવ ખોટું ન બોલાય. 4:30 વાગે તો હું અહીંયા એડિટિંગ કરવા હોલમાં આવી હતી ને, તમે સુઈ ગયા હતા. ના, 4:30 મેં સુવા દીધા. એની ઉપર દયા ખાય ને, કેમ કે કારખાને શું કહેવાય કે પછી એને કઈ સુવાનો મેળ ન આવે, ભલે આરામથી સુતા હોય. એટલે કાંઈ જરાક પણ આટલો કે અવાજ નથી થવા દીધો અમે. આટલો કે બાર બધું બંધ રાખ્યું હતું. હા, આરામ થઈ ગયો ને. આરામ મજા આવી નીંદર કરી. કઈ નઈ, સારું હાલો. તો હવે અહીંયા બનાવું છું અને હમણાં 7 વાગવા છે તો નીચે આરતીમાં જવું છે મારે. અને રાજ્ય સવારનું કાંઈ મેં તો થોડુંક એક વેફર ને દાડમ ને થોડુંક ખાધું હતું એટલે વાંધો નથી. પણ રાજ્ય કાંઈ નથી ખાધું ને એટલે મેં કીધું બાફીને જાવ, આવીને ખાલી વઘારવાની રહી સૂકી ભાજી. તો કઈ નહીં, ચાલો મારે છે ને આરતીમાં જવું છે ને રાજને જવું છે બહાર. હા, રાજ સવારના નથી ગયા તો હું જઈ આવું. તો કઈ નહીં, ચાલો હાલો હાલો. હું નીચે આરતીમાં છું, ચાવી એવું હોય તો મારી પાસે લઈ જાજો. હા, કઈ નહીં. એ હા, તો ચાલો બધા છે ને ફરાળ કરવા આવી જાવ. આપણે તો છે ને ફરાળ કરવા બેસી ગયા. તો જો ફરાળમાં છે ને મસ્ત મજાની સૂકી ભાજી બનાવી છે, સાથે માંડવીના બી તરીને બધા મસાલા ઘરના નાખી દીધા, રતાળું, ફરાળી ચેવડો, સાથે છે ને અહીંયા શું કહેવાય કે દહીં છે, છાશ છે, બોર છે, અહીંયા સૂકી ભાજી અને અહીંયા હું. તો કઈ નહીં, હાલો. ભૂખ છે ને જોરદાર લાગી. સવારનું એક વેફરનું પડીકું ને એક દાડમથી મેં કામ ચલાવ્યું છે. અને રાજ તો એમનેમ જ છે સવારના પાણી ઉપર. મહાદેવ પ્રસન્ન થઈ જાહે એવું તો કઈ નથી. રાજ શું કહેવાય કે રહી ત્યારે આવી જ રીતે રહી, કા પછી રહી જ નહીં એમ. એ મતલબ એક ટાઈમ જ સાંજે જ એમ ફરાળ કરે. એકટાણું કરવાનું હોય તો સાંજે કરે, બપોરે કઈ જ નહીં. એવી રીતે જ પાણી ઉપર જ હોય. તો કઈ નહીં, ભૂખ જોરદારની લાગી છે ને મસ્તનો ફરાળ જોઈ ને હવે મારાથી રહેવાતું નથી. તો તમારે બધાને ફરાળ કરવો હોય ને તો આવી જાઓ. બાકી હાલો, હું તો કરી લઉં.
તો ચાલો હવે છે ને આપણે આ બ્લોગનો એન્ડ કરી નાખીએ. અને તમને બધાને ખબર જ છે કે તમારે બધાને શું કરવાનું છે, લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તો કંઈ નહીં, ચાલો હવે મળશું આપણે આવતા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. જય માતાજી. હર હર મહાદેવ.